ગુડ મોર્નિંગ ઇન્ડિયા. હું છું મિસ્ટર આર કે અને આપ સૌનું અમારી આજની આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું, જેનું નામ છે કેમ છો ગુજરાત મજામાં ને. મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલની અંદર આજથી અમે નવો પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેની અંદર તમને ડેલીના રાજકોટના નવા 10 જોબના અપડેટ જોવા મળશે. ડેલી વિડીયો સવારમાં અપલોડ થઈ જશે. ડેલી સવારમાં તમારે વિડીયો જોવાનો રહેશે અને તમને નવા જે છે એ જોબના અપડેટ મળતા રહેશે. હવે તમારે કોઈ પણ પ્રકારની જોબની એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરવાની જરૂર પણ નથી અને કોઈ પણ પ્રકારનું ઇન્સ્ટાગ્રામનું જે જોબ રિલેટેડ પેજ હોય અથવા એમનું જે રિલેટેડ અકાઉન્ટ હોય એ પણ તમારે ફોલો કરવાની જરૂર નથી, કારણ કે તમને ટોટલી પ્રકારનું જોબ અપડેટ ફક્ત ને ફક્ત અમારું આ જે પ્લેટફોર્મ છે એની ઉપર ડેલીના મળી જશે. તો વધુ તમારો ટાઈમ ના લેતા આગળ વધશું જોબના અપડેટ જોવા માટે, જેમાં ફર્સ્ટ નંબર ઉપર આવે છે છોકરાઓ જોઈએ છે. છોકરાઓ મીન્સ કે છોકરા જે છે બોયઝ, એમની રિક્વાયરમેન્ટ છે વિનાયક શૃંગાર લક્ષ્મીવાડી મેઇન રોડ ઉપર બોયઝની રિક્વાયરમેન્ટ છે. જો આના વિશે તમે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો નીચે આપેલ જે અમારો કોન્ટેક નંબર છે અમારી કંપનીનો, એમાં તમે કોન્ટેક કરી શકો છો. ત્યારબાદ આપણે આગળ વધીશું નેક્સ્ટ જોબ તરફ, જેમાં પ્રોડક્શન જે છે એ પ્રોડક્શન એન્જિનિયર એન્ડ ડેવલપમેન્ટ મેનેજરની રિક્વાયરમેન્ટ છે, જ્યાં તમને 40,000 સુધીની જોબની જે છે એ સેલરી આપવામાં આવશે અને ડિપ્લોમાની ડિગ્રી તમારી પાસે હોવી ખૂબ જ જરૂરી છે. અને 150 ફૂટ રિંગ રોડ એમનું લોકેશન છે, જ્યાં સવારે 10 થી સાંજના 7 વાગ્યા સુધી કન્ટિન્યુ કામ કરવાનું. ભાઈ અરે ડોન્ટ વરી, વચ્ચે બ્રેક આવશે. જ્યાં આપણે કોઈ પણ ગર્લ્સની નહીં બટ ત્યાં મેલની રિક્વાયરમેન્ટ છે. ત્યારબાદ ત્રીજી જે જોબ છે એ અકાઉન્ટ આસિસ્ટન્ટની છે, જ્યાં 15,000 સુધીની સેલરી આપવામાં આવશે. ગ્રેજ્યુએશન તમારી પાસે હોવું જરૂરી છે અને લોઠડા રાજકોટની અંદર આમનું લોકેશન છે. લોઠડા એટલે કે રાજકોટની અંદર, જ્યાં સવારના 9 થી સાંજના 7 વાગ્યા સુધી વર્ક કરવાનું રહેશે. ત્યારબાદ 4 નંબર ઉપર જોઈએ તો વીએમસી મશીન એસેમ્બલી જે છે એમાં મેનેજરની રિક્વાયરમેન્ટ છે. ઓ બાપ રે બાપ, આમની જે સેલરી જે છે એ 95,000 એટલે કે 95,000 રૂપીઝ જે છે એ સેલરી આપવામાં આવશે અને એના માટે તમારી પાસે મિકેનિકલ એન્જિનિયરનો કોર્સ કરેલો હોવો ખૂબ જ જરૂરી છે. આમનું લોકેશન જે છે એ મેટોડાની અંદર આપવામાં આવ્યું છે, જેનો ટાઈમિંગ જે છે એ સવારના 9 થી સાંજના 6 વાગ્યા સુધીનો આપવામાં આવેલો છે. ત્યારબાદ આગળ વધીએ. એચઆરની રિક્વાયરમેન્ટ છે, જેમાં એચઆર એક્ઝિક્યુટિવની રિક્વાયરમેન્ટ છે, જેની અંદર 20,000ની સેલરી આપવામાં આવશે. તમારી પાસે MBAનો કોર્સ કરેલો હોવો જરૂરી છે અને મેટોડા જે છે એનું લોકેશન છે, જ્યાં સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી જય હિન્દ કહીને તમારે સતત કામ કરવાનું રહેશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો ગ્રાફિક ડિઝાઇનરની રિક્વાયરમેન્ટ છે, જ્યાં તમને 20,000 સુધીની સેલરી આપવામાં આવશે. ગ્રેજ્યુએશન જે છે એ તમારી પાસે હોવું જરૂરી છે, જ્યાં 9થી સાંજના 7 વાગ્યા સુધી તમારે કામ કરવાનું રહેશે અને સંદ્રેશનગર રાજકોટની અંદર જે છે એ આમનું લોકેશન છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ટેલિકોલિંગ માટેની રિક્વાયરમેન્ટ છે, જ્યાં 10,000 સુધીની સેલરી આપવામાં આવશે. ગ્રેજ્યુએશન હોવું ખૂબ જ જરૂરી છે મિત્રો અને જ્યાં 9થી સાંજના 6 વાગ્યા સુધી કન્ટિન્યુ કામ કરશું. ત્યારબાદ જે એનું લોકેશન છે એ 150 ફૂટ રિંગ રોડ ઉપર આપવામાં આવેલું છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈશું તો એડમિન અકાઉન્ટ એન્ડ એક્ઝિક્યુટિવની રિક્વાયરમેન્ટ છે, જ્યાં 25,000 સુધી એટલે કે 25,000 રૂપીઝની સેલરી આપવામાં આવશે, જ્યાં ગ્રેજ્યુએશન હોવું ખૂબ જ જરૂરી છે. 150 ફૂટ રિંગ રોડ તેમનું લોકેશન છે અને સવારના 10થી સાંજના 7 વાગ્યા સુધી કામ કરશું અને 2 વર્ષનો એક્સપિરિયન્સ લઈને જ અહીંયા આપણે પધારશું. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ઇન્ડોર સેલ્સની રિક્વાયરમેન્ટ છે, જ્યાં કોર્ડિનેટરનું વર્ક કરવાનું રહેશે, જ્યાં 15,000 સુધીની સેલરી છે અને ગ્રેજ્યુએશન હોવું તો ખૂબ જ જરૂરી છે મિત્રો. ગ્રેજ્યુએશન કરીને જ આવજો. અને ત્યારબાદ જોઈએ તો આગળ આપણે વાવડી એટલે કે રાજકોટની અંદર એમનું લોકેશન છે અને સવારના 9થી સાંજના 6 વાગ્યા સુધી ભગવાનનું નામ લઈને કામ કર્યા જ રાખવાનું. ત્યારબાદ 10 નંબર ઉપર જોઈએ તો કોસ્ટિંગ મેનેજર, આમાં કોસ્ટ જ કાઢવાની. કોસ્ટિંગ મેનેજરની રિક્વાયરમેન્ટ છે, જ્યાં 20થી 30,000 સુધીની સેલરી આપવામાં આવશે અને ગ્રેજ્યુએશન હોવું ખૂબ જ જરૂરી છે, જ્યાં બાલિયાલા રાજકોટ ગોંડલ મેન હાઈવે રોડ જે છે
ત્યાં આ લોકેશન આવેલું છે, જ્યાં સવારના 8:30થી સાંજના 7 વાગ્યા સુધી ભગવાનની માળા ફેરવતા ફેરવતા આપણે કામ કરીશું. માળા પછી ફેરવશું, સાંજે પહેલાં કામ કરશું, જ્યાં મેલની રિક્વાયરમેન્ટ છે. તો આ હતી આપણી આજની 10 પ્રકારની જોબની અપડેટ. અને જો ડેલી તમે આવા જ પ્રકારના જોબના અપડેટ જોવા માંગતા હોય તો વધુ ટેન્શન ના લેતા બસ અમારી ચેનલ જે છે કેમ છો ગુજરાત મજામાં ને, એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી તમને જોબ જે છે એ તો મળી જ જવાની છે ભગવાનનું નામ લઈને. ઠીક છે, ચાલો ફરી મળીશું આવતીકાલે ફરી એક નવા અપડેટ સાથે, ફરી એક નવા જે છે એ આપણા જોબના અપડેટ સાથે મળીશું ફરી. તો ત્યાં સુધી તમે પણ તમારું ને તમારા પરિવારનું ધ્યાન રાખો. ખુશ રહો, ખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.